હવે જોઈએ સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન બાળભૂત બેરેજ યોજના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે। આ પહેલા પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે। સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। 32 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો। ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે। સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચ કલેક્ટરને 32 ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર અને આમોદ સહિતના 32 ગામોના ખેડૂતો ભરૂચ પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત કરી રહ્યા છે। અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી 2024 લોકસભાની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો। આજ રોજ કલેક્ટર કચેરી ખાતે એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને અન્ય યોજનાઓમાં ખાસ કરીને જમીન સંપાદનના મુદ્દાઓમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી વળતરના બાબતને। એટલે અહીં ખૂબ મોટી સંખ્યામાં અહીં કિસાનો અમારા ખેડૂતો એકત્ર થયા છે। મૂળ વાત એવી છે કે જ્યારે સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાની અંદર 6-10ની અંદર જો સ્ક્વેર મીટરના 1700 રૂપિયા જો થઈ શકતા હોય તો અહીંયા એ જ સમયની અંદર 35 રૂપિયા, 15 રૂપિયા, 30 રૂપિયાનો વધારો આપીને ખેડૂતો સાથે બહુ ખૂબ મોટો અન્યાય કર્યો છે। માટે આ વિસંગતતાને લઈ અમે અનેકવાર રજૂઆતો કરી, જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરી, છતાં અમારા કોઈ નિવેડો આવ્યો નથી। માટે આજે અમે અહીંયા ચૂંટણી કાર્ડ ખાસ કરીને જમા કરાવવા માટે આવ્યા છે। લોકશાહીની અંદર પ્રજા સર્વોપરી છે, છતાં અમારી વાત ત્યાં સુધી નથી પહોંચી। માટે હવે જો અમારે પરિવારને જો ફી ખર્ચીને જો ન્યાયતંત્ર પાસે ન્યાય મેળવવાના હોય તો પછી હવે આ આવી લોકશાહીને અમે નકારીએ છીએ અને મઠથી અળગા રહીશું અને અમારા તમામ ચૂંટણી કાર્ડો ઓરિજિનલ અમે અહીંયા જમા આપવા માટેનો કાર્યક્રમ કર્યો છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।